ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? જય માતાજી. અમે જાવી છે ચોટીલા, પોગી ગયા જેવી રેલવે સ્ટેશન. કેમ છે? ગુડ મોર્નિંગ. અમે જાવી છે ચોટીલા. અમારે જવાનું હતું 5 વાગે, પણ આ વરસાદના લીધે છે ને બંધ હતું. જવાનું પછી બધા બંધ રાખ્યું હતું. દીદી હા, વરસાદ બહુ હતો રાત્રે અમારા ગામમાં. એટલે તમારા ગામમાં વરસાદ હતો તો કોમેન્ટ કરજો. વાવાઝોડું હતું, વરસાદ હતો તો ઘરેથી બધા ના પાડી હતી કે કાલ ન જાવ તો સારું એમ. ભાઈને જવાની બહુ ઈચ્છા હતી. ફાઇનલી અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. એટલે કેટલા વાગ્યાની ટ્રેનમાં જવાનું હતું? અમારે જવાનું હતું 5 વાગ્યાની ટ્રેનમાં, 8:30ની ટ્રેનમાં જઈએ છીએ. એ જે જવાનું પછી તો બધા એમ કહી દીધું કે નથી જવું, પણ એમાંથી પાછું એવું થયું કે હવે તડકો છે, નીકળી ગયો છે, તો હવે બધા જઈએ. અમારા જેન્સી બેન, હાય જેનો જો બેસી ગયા છે અમારા મોટા મહેમાન. હાલો તો હવે એમ તમને બના રહેજો અમારા બ્લોગમાં. દીદી કે છે આજે, દીદી બોલે છે નવા બ્લોગમાં નવા છે. હાલ લેવા ટ્રેનનો ટાઈમ થઈ ગયો. હાલો હાલો તમને બેકિંગ ભાઈ ગયા બધા એમ તને કોણ મૂકે? એમ ન મૂકીને જઈએ ને. અરે વઈ ગયા તો. હાલો હાલો આપણી સીટ કઈ છે? જો બેસી ગયા છે જેનું બેન દીદી. કેટલી ઉતાવળ છે. હાલો ફાઇનલી અમારી ટ્રેન હવે ચાલે છે, નીકળી છે. આજે તો મોર ઓફ થઈ ગયું કા? બાય બાય ભાવનગર કહેજો જનુબેન. બાય બાય. બાય બાય કહેજો. બાય બાય નથી કહેવાનું, સાંજે કહેવાનું. ભાઈ ભાવનગર ને બાય બાય કહી દે ને આપણે. સાંજે મળશું ભાવનગર ને. ફાઇનલી જઈ રહ્યા છે ચોટીલા. પોગી ગયા. હાલો પોગી ગયા મી ચોટીલા. તડકો બહુ છે હો. કાલે હતા વાદળા, પણ આજ તો તડકો થઈ ગયો. દીદી ચોટીલા પોગી ગયા. પહોંચી ગયા ચોટીલા. જો દીદી એમ કે છે કે આમ ફરીને માતાજીનું દેખાડો પગથિયા. કેવું લાગ્યું દીદી? કેવું લાગ્યું? તડકો લાગે છે? તડકો તો છે હો. કાલ બધા એમ કહેતા હતા કે જાતા નહીં તમે, રાતે બધા ના પાડતા હતા, પણ આમ તડકો તો જો બહુ તડકો છે. હવે જોઈએ આ તડકાના કેવી રીતે ચડવી હવે જોવી, કેમ કે તડકો તો બહુ છે. અમારે જેનું બેન ને બળ એને ચંપલ તો પહેરાઈ જો. હાલો ઉપર જઈને માતાજીને દર્શન કરાવશું. આમ તો ગળદી તો બહુ છે, કેમ કે આ બીજું નોરતું છે, એટલે નોરતામાં તો ગળદી હોય, એટલે ગળદી તો બહુ છે. બધા ઓલા કેમ ગયા શ્રીફળ લેવા? ભાઈ ની ગયા છે શ્રીફળ લેવા, આવે એટલે એમ ચડી આવે. જો ફોટો શૂટ તો કઈ ખૂટે નહીં. બધાને ફોટો પાડવાનું કઈ ખૂટે તો ઉપર જઈએ ને કા અહીંથી શરૂ થઈ જાય ફોટો. હે બીજા નથી તમારા છે તો આમ પાડોશી જ કહેવાય ને. જો હા અહીંયા ભેગા થઈ ગયા, ડાતો રોજ ભેગા થતા, સવારે લીફમાં ભેગા હતા. ખબર નહોતી કે ચોટીલા આવે છે એમ. તો ફોટોશૂટ પૂરા થાય ભાઈના તો અમે જઈએ હવે ઉપર. ભાઈના કઈ ફોટોશૂટ ખૂટતું નથી, ક્યાંથી ઉપર જઈશું ભાઈ? શ્રીફળ લઈ લીધું? હાલો ચલો ફોલો મી. અડધે પોગી ગયા છે ને. અહીંયાથી હવે દાદરા ડિફરન્ટ છે. નીચે થોડોક આમ સ્ટેબલ હતા, અહીંયાથી હવે સીધો ઢાળ છે. જો આ બધા ચડે છે, થોડું આમ સીધો એટલે પ્રોબ્લેમ થાય છે. જો ભાઈ દીદીને ખેંચે, દીદી રીધુને ખેંચે છે. થોડોક સીધો ઢાળ છે, અહીંયાથી થોડું થાકી જાય. થોડોક પોરો ખાધો બધાએ, પછી બધા ચડે છે. અમારે જેનું બેન ઉપર પોગી ગયા છે. જેનું હાઈ કે છે. ઓ જેનું અમારે ફાસ્ટ ચડે છે ઉપર. હે બધા જો જેનું બેન અમારે નથી થાકતા. ફૂલ એનર્જી. જો આ એક કામ શરૂ છે ભાઈ. શેનું કામ શરૂ છે? રોકભાઈનું કામ ચાલે છે. પછી ઉપર જવાનું એવું છે? પછી મજા આવશે ને? આ પાયા જો એના જ નાખી દીધા. હા આપ જોઈ શકો છો. તમે દાઈ ના હોય એવું લાગે છે. તમે આ ગામ ના લાગો. તમે ચોટીલાના પ્રોપર. એમ આમને એમ થાય ભાઈ અહીં ના છે, ભાઈ બધું દેખાડે છે ને. વાવાઝોડામાં પતરા કાલ ઉડી ગયા. કાલે વાવાઝોડામાં પતરા ઉડી ગયા.
જેનું બેન એ આગળ છે બોલો. અમને થાક લાગે છે નથી લાગતો જેનું બેન ને. કેવો સાઈઝ જેનું બેન? હા એમ હું તો આખી ગયો ભાઈ. થઈ ગયા છે ઘડી બધા પોરો ખાઈ જાય અહીંયા બધા. અહીંયાથી મસ્ત વ્યૂ છે બહારનો. એ છે અહીંયા રોપવેનું પણ કામ ચાલુ છે. ટૂંક સમયમાં અહીંયા રોપવે પણ ચાલુ થઈ જશે. આ છે ચોટીલાનો વ્યૂ. એ થોડાક જ ચાલશું એટલે ઉપર મંદિરે ફાઇનલી પહોંચી જશું. પણ બધા થાકી ગયા છે એટલે પાછા બેસી ગયા છે કે અહીંયાથી સીધા પગથિયા છે એટલે ચડવામાં થોડોક થાકડો વધારે લાગે છે. જેનુબેન અમારા પાછાવાળા પણ બેસી ગયા છે. એ અમારે આગળ જ રહેશે જેનુબેન. તો થોડી વાર પોરો ખાશે બધા પછી પાછું ચાલુ કરશું અમે ચડવા. પહોંચી ગયા મંદિરે. થાક લાગી ગયો તડકાનો. આમ તડકો તો નથી, પવન તો ઠંડો છે પણ થાક તો લાગે ને છે ઉપર ચડીએ તો. મંદિરે પહોંચી ગયા. ઉપર પહોંચી ગયા છે. હવે દર્શન કરી લઈએ માતાજીના. અમે તો પાછળ રહી ગયા પણ દીદીની જો ક્યારે કેટલી ઉતાવળ હોય ને પગ જેનું ને ન થાક લઈ ગયો. આપણે વાડીને કામ કરવી તો એ થાકી જાય. આ ઝીણી શું કામ કરતી છે? આને થાક ન લે. તને થાક ન લઈ ગયો? થોડો કઈ ન લઈ ગયો? થાક જ ન લઈ ગયો? મંદિરે પહોંચી ગયા. અમારી પહેલા તો ભાઈ લોકો પહોંચી ગયા. આનંદ આવે છે? એટલું બધું આનંદ આવે છે? માતાજી અહીંયા આનંદ કોને ન આવે? અહીંયા તો આનંદ આવે ને. પછી કલ્પેશભાઈ ને છે થોડોક અફસોસ પણ એ આવ્યા કેમ નથી એને તો જોશે જ તે ને વિડીયો કોલમાં. પણ આવી તો ન આવી ગયા ને. એને આવવું હતું પણ એને થોડું કામ છે જે એટલે કંઈ ફ્રી પડે એમ નથી એટલે એ ન આવ્યા. આવશે પછી કે આપણે જઈશું પાછા. અત્યારે એને કામ શરૂ છે એટલે એ કંઈ આવ્યા કેમ હતા ને એ ન આવ્યા. મંદિર બંધ છે. મંદિર ખુલ્લે પછી દર્શન કરીએ. હવે કેટલા વાગે ખુલતું હોય તો કંઈ ખબર નહીં. જો બધાએ દર્શન કરવા જ ઊભા છે, બેઠા છે બધા. મંદિર છે બંધ. મંદિર ખુલ્લે પછી દર્શન કરીએ. મંદિર બંધ છે ભાઈ. શ્રીફળ વધારવા આવ્યા છે. શ્રીફળ છે ને મંદિરની પાછળ વધારવાનું છે. મંદિરની પાછળ શ્રીફળ વધારવાનું છે. તો શ્રીફળ વધારવા આવી ગયા. કાજેનું બેન શું થયું? શું છે? કઈ બોલતા હતા તમે હમણાં? આયા કયા ભગવાન? કાળ ભૈરવ દાદા. દીદી અહીંની કાંક સ્ટોરી છે ને? રાતે કાંક રાત્રે નથી આવતા હતા ને? જે બધા એમ કે છે કા કે છે કે અહીંયા આજે રાત્રે આવવાની મનાય છે એમ. રાત્રે નહીં આવવાનું. જો અહીંયા એવું છે બધું. અહીંનું લોકેશન શ્રીફળ વધારવાનું મંદિરની પાછળ. જે રાત્રે તો અહીંયા કોઈને આવવા નથી દેતા એમ કે બધા કે રાત્રે અહીંયા સિંહ હોય છે એવું બધું કે છે. બહુ ખબર તો નથી એવું પણ બધા વાતો કરે છે એવી.